આપણને આયુર્વેદ જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાંથી લઈને અહીંયા સુધી મારા તમારા સુધી આવ્યું તો નિર્ભેર કોઈ પણ પ્રકારનું એમાં પિષ્ટ પેષણ કર્યા વગર, કોઈએ પોતાનું ઉમેર્યા વગર જેવું જ્ઞાન છે એવું જ વાયા કરેલું છે. એટલે હું પણ તમારી પાસે યત્કિંચિત જે કાંઈ છે મારું કશું જ નથી. ગુરુજનોનું છે, ઋષિમુનિઓનું છે, આ પરંપરાનું છે. જેવું છે એવું આપણે આપવા વાતો કરવા પ્રયત્ન કરે છે. અને આપણે પણ જેવું છે એવું શીખવા પ્રયત્ન કરીશું. વધારે આશ્ચર્યની વાત એ છે કે જે જ્ઞાન, જે સિદ્ધાંતો જેવા છે એવા જ અલગ અલગ વ્યક્તિ શીખે તો એને શીખવાનો રસ્તો જુદો જુદો હોય, પણ જે સિદ્ધાંતથી જે જ્ઞાન હોય તો એ જ્ઞાન સમજાય એક સરખું. બધા સમજવા માટે, શીખવા માટે કદાચ પોતાની સમજણ પ્રમાણે રસ્તા જુદા જુદા હોઈ શકે, પણ એના અર્થ એક સરખા જ નીકળે તો આ સૈદ્ધાંતિક જ્ઞાન કહેવાય. અને આપણું જે આયુર્વેદ જ્ઞાન છે સૈદ્ધાંતિક જ્ઞાન છે. એમાં વિશ્વાસ કરવાની કોઈ જરૂર જ નથી. તમે અંધારે ખાવ ને તો ગોળ ભેળો જ લાગવો જ જોઈએ તો ગોળ કહેવાય. તો આયુર્વેદને જો સમજીએ ને શીખીએ તો એનો ફાયદો થાય. એક્સિડન્ટલી આપણને ઘણા બધા એવા અનુભવો છે કે આપણામાં એક કળા ન હોય છતાં પણ આપણે એ કામ કરતા સફળ થઈ જતા હોય છે. એ એક્સિડન્ટલી છે, પણ જે આપણી કળા છે ને એમાં પર્સન્ટેજ સફળતાનો રેશિયો ખૂબ બધો જાજો હોય છે. એટલે આયુર્વેદમાં ખાસ તો જીવન જીવવાની પદ્ધતિ, વિચારો, આહાર, વિહાર, ઋતુચર્યા, દિનચર્યા, આ કોઈ એમનેમ થોપી દેવામાં નથી. બહુ સહેતુક છે. પાણી કેમ પીવું ને પાણી કેવું પીવું, રસોઈ કેમ બનાવી, કોણે બનાવી, કઈ રીતે બનાવી, એક એક વસ્તુનું વિજ્ઞાન છે, સાયન્સ છે, સિદ્ધાંત છે. એટલે આયુર્વેદ ખૂબ બધું બહુ મોટો સાગર છે. અને આ મોટો સાગર ગંગા કરતાં પણ મોટો. ગંગાજીને પૃથ્વી ઉપર અવતરણ કરવું હતું તેને એમ થયું કે જો હું સીધી પૃથ્વી ઉપર આવીશ તો પૃથ્વીના પાતાળ સુધી આખી થઈ જશે. એટલે એના માટે ઝીલવા માટે કોઈ સક્ષમ વ્યક્તિ કોણ? તો પછી શંકર ભગવાન, અને એના દ્વારા એનું અવતરણ થયું. એમ આ આયુર્વેદ જે છે એ યોગ્ય વ્યક્તિ દ્વારા જ અવતરણ થાય, અને યોગ્ય વ્યક્તિમાંથી ઉત્પન્ન થાય અને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. દરેક જે બ્રહ્મ વિદ્યા છે, દરેક બ્રહ્મ વિદ્યાનો આ નિયમ છે. એમાં જે અપાત્ર કુપાત્ર વ્યક્તિ હોય ને તો એનામાંથી ઉત્પન્ન પણ ન થાય, અને થાય તો કોઈ ઝીલી ન શકે, અને ઝીલે તો કુપાત્ર વ્યક્તિમાં પચે. તો પહેલાં તો આપણે આ વિદ્યા ક્યાંથી આવી પહેલાં એ શીખીએ. અને એની પહેલાં જો શીખવું હોય તો એવું શીખાય કે આ શા માટે આપણે આયુર્વેદ ભણવું જોઈએ, ભણવાનો હેતુ શું. તમે આવ્યા છો તો ઘણાને આયુર્વેદનું શીખવાની ઈચ્છા હોય કે આયુર્વેદ શું હશે એટલા માટે આપણે શીખતા હોય. ઘણાને એમ થાય કે મને ઘૂંટણ દુખે, ઘૂંટણ દુખતા મટી જાય એટલા માટે આવવાનો હેતુ હોય. ઘણાને ઘરમાં કોઈ બીમારી હોય કાલ હું શીખ્યો ને એને એપ્લાય કરું એટલા માટે આપણે આવતા હોઈએ. તો અલગ અલગ અવસ્થા અને અલગ અલગ હેતુ છે અહીંયા આવવાની. તો કોના હેતુ સિદ્ધ થાય છે. સામાન્ય રીતે આપણે શિબિરમાં તો એક વખત તો આ શ્લોક બોલીએ જ છીએ કે આયુર્વેદ જાણવાનો હેતુ, શીખવાનો હેતુ તો આયુ કામય માને ન. આયુ
કામય માને ને આ આયુર્વેદ છે એને કોણે શીખવું જોઈએ? ધર્મ અર્થ સુખ સાધન, જેની કામના ધર્મ મેળવવાની છે. હવે ધર્મ શબ્દ પણ થોડો 2 મિનિટ વાતો કરવી પડે આપણે. ધર્મ 2 રીતે થાય. એક તો શરીર, ઇન્દ્રિયો, મન અને આત્મા, એના ગુણો, એની રીત અને એનો હેતુ, આ ખરેખર તો સાચા અર્થમાં ધર્મ કહેવાય. બીજો જેને આપણે ધર્મ કહીએ છીએ એને ફરજ રૂપે કહીએ છીએ, કે જેમાં આપણી ફરજ હોય. માની લો કે રાષ્ટ્ર માટે કામ કરવું એ આપણો ધર્મ છે, એ આપણી ફરજ છે. તો જ્યાં આપણે ધર્મ રૂપે કામ કરીએ છીએ ત્યાં કોઈ પરોપકાર નથી કરતા, કોઈ કરુણા નથી કરતા. આપણી ફરજ છે. જો એ ફરજ ચૂકી જાય તો એ અયોગ્ય કહેવાય. તો અહીંયા ધર્મ એટલે આપણા શરીરના, ઇન્દ્રિયોના, મનના, આત્માના જે ઉત્પન્ન થવાના ગુણો, એ નિરોગી રહે એના માટેના હેતુઓ, એના રસ્તાઓ, એનું જ્ઞાન અને એના સિદ્ધાંતો એ બરાબર જળવાઈ રહે એટલા માટે આપણે આયુર્વેદ શીખવાનું છે. ધર્મ એટલે માળા ફેરવીએ કે ચાંદલો કરીએ એટલે ધર્મ આવી જાય એવું નથી. ખાલી શરીરનું જોઈએ તો જન્મથી માંડી મૃત્યુ સુધી દરેક ઋતુમાં, કાળમાં જે કાંઈ આમાં ફેરફાર થતા હોય, ઇન્દ્રિયમાં ફેરફાર થતા હોય, વિચારોમાં, મનમાં ફેરફાર થતા હોય, ફેરફાર થવાના કારણો, પછી આત્માનો ભવબંધન, એ પછી બીજા જન્મમાં, બીજા પછી ત્રીજા જન્મમાં જન્મ લેવાનો હેતુ, તેમાં મોક્ષ પ્રાપ્તિ માટેના પ્રયત્નો, કાર્યો, તો આ બધી વસ્તુ જેમાં આવી જાય છે એને આપણે ધર્મ શબ્દ વાપરીએ છીએ. તો ધર્મ એટલે કે જેના કારણે જે એની અંદર ગુણો છે એ ગુણો જાણવાના, રસ્તાઓ જાણવાના. તો ધર્મ, અર્થ એટલે વૈભવ, સંપત્તિ, પૈસો, ભૌતિક સુખ સુવિધાઓ, આ બધા અર્થમાં આપણે લઈ શકીએ. અર્થ, સુખ, જેમાં આપણી ઈચ્છા પ્રમાણે આપણી અનુકૂળ પરિસ્થિતિ હોય તેમાં આપણને સુખ ઉત્પન્ન થાય, અને આપણી પ્રતિકૂળ અવસ્થા હોય એમાં આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. તો અહીંયા તો આપણને સુખ શબ્દમાં, સુખ માટે આપણે આયુર્વેદ ભણવાનું છે. જિંદગીમાં એક પણ જીવ એવો ક્યારેય નહીં મળે, પૃથ્વી પર એક પણ તત્વ એવું ક્યારેય નહીં મળે કે જે હંમેશા સુખી હોય. તો એનો અર્થ એવો થયો કે આ શ્લોકની અંદર જે સુખ શબ્દ વાપર્યો છે ને એનો હેતુ કંઈક અલગ છે. પરિસ્થિતિ ગમે એટલી બદલે પણ આપણને સુખ ઉત્પન્ન થાય એવી અવસ્થા આવે, એ આ શ્લોકના શબ્દનો અર્થ છે. અહર્નિશ સુખ પ્રાપ્ત થાય. અહર્નિશ સુખ તો કોઈને મળે નહીં, પ્રાપ્ત થઈ શકે જો મોટી વાત છે. સુખ મળે નહીં. તમને ભયંકર તડકો હોય તો એમાં એસી 24 કલાક બધાને નહીં મળે, બરાબર? 24 કલાક એસી નહીં રહી શકાય. પણ તડકામાં પણ તમે એસીમાં જે આનંદ આવે છે એ આનંદ આવે ભયંકર તડકામાં, ભયંકર લૂ વખતે. એવી તમે શરીરને, મનને કેળવીને સ્થિતિ લાવી શકો. તો અહીંયા જે સુખ મેળવવાનો હેતુ છે, શરીરને, ઇન્દ્રિયોને, મનને, આત્માને એવી સ્થિતિમાં લાવવાની છે કે જેમાં આપણને અહર્નિશ 24 કલાક સુખની ઉપલબ્ધિ થાય. આપણે આપણી જાતને પૂછી લેવાનું કે આપણી ઉંમર 5 વર્ષથી લઈ અને 50 કે 70 વર્ષની અત્યારે થઈ છે, આમાંથી અહર્નિશ 1 કલાક સતત સુખની ઉપલબ્ધિ, અનુભૂતિ થઈ હોય એવું ખરું કે નહીં? કારણ કે તમને વધુ સુખની અનુભૂતિ ક્યારે થઈ? કોઈ નવી વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે.
નવી ગાડી મળે, નવી લાડી મળે, નવું મકાન મળે, નવી ખાવાની વસ્તુ મળે, નવું રમવાનું રમકડું મળે, ત્યારે ક્ષણિક પૂર્તિ હોય, પણ એમાં એક ક્ષણમાં પાછું ફરીવાર પાછું મન વિકલ્પ ને બધા કરી અને નવી ડિમાન્ડ ઊભું કરતો એટલે ફરીવાર પાછું દુઃખમાં ધકેલાય છે. તો અહીંયા જે માંગ છે આપણી એ અહર્નિશ સુખની પ્રાપ્તિ માટે આપણે આયુર્વેદ ભણવાનું છે. આયુ કામય માને ન ધર્માર્થ સુખ સાધનમ. આ સુખરૂપી જે સાધનો મળે એના માટે આયુર્વેદ શીખવાનું. કઈ રીતે શીખવાનું છે? ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદ ઉપદેશેષુ. હવે જે આયુર્વેદનો જે ઉપદેશ કરવામાં આવે છે એને વિધેય પરમ આદર થકી આ ઉપદેશ સાંભળવો, એને અનુસરણ કરવું. આયુર્વેદોપદેશેષુ, આ આયુર્વેદના ઉપદેશને પરમ આદરથી, પરમ એટલે આપણે કોઈને વિનંતી કરતા હોય, કોઈને નમ્રતા બતાવતા હોય, કોઈને આદર આપતા હોય, એમાં દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આદર આયુર્વેદનું જ્ઞાન શીખવામાં આપતા. આ એક શ્લોક આપણને વિનમ્રતાના પાઠ ભણાવે છે. એક શ્લોક આપણી જિજ્ઞાસાઓની પરાકાષ્ઠા ઉપર લઈ જવા માટે પણ પૂરતો છે. અને આ એક શ્લોક સમજમાં આવી જાય તો જિંદગીભર આપણને જીવવાનો એક રસ્તો મળી જાય કે કઈ રીતે જીવવું જોઈએ, શા માટે જીવવું જોઈએ, શા માટે ખાવું જોઈએ, કેમ જીવવું જોઈએ, એટલું આપણને આવડી જાય. સામાન્ય રીતે દુઃખ, અજ્ઞાનની અંદર દુઃખ છે, જ્ઞાનની અંદર સુખ છે. અજ્ઞાનની અંદર ભય છે, જ્ઞાનની અંદર નિર્ભય છે. કોઈ પણ વસ્તુનું અજ્ઞાન હોય ને એટલે આપણને ભય ઉત્પન્ન થાય, અને જ્યાં જ્ઞાન હોય તો ત્યાં નિર્ભય થઈ જાય, ખબર પડી જાય કે આમાં આટલું જ છે. તો અહીંયા આ રસ્તો આપણને નિર્ભય બનાવવાનો રસ્તો છે. અને દુનિયામાં દરેક જીવ ભયભીત છે. તો દરેક જીવ ભયભીત છે, તો એમાં નિર્ભય બનાવવા માટે ધર્મ, અર્થ, સુખ આ બધા સાધનો આપવા માટે એક સક્ષમ આયુર્વેદ છે. અને આ કીધું પણ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ આપતા પુરુષોએ કીધું છે. આપતા પુરુષો એટલે જેને પોતાના કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર માત્ર ને માત્ર પરહિતાય, જનહિતાય, સમાજ હિતાય, કરુણા ભાવે બીજાના હિત માટે કહેવામાં આવતું, આચરવામાં આવતું, કરવામાં આવતું કર્મ કે વાતો જે આવી વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે, એવા જે વાક્યો, વચનો કે શાસ્ત્રો એને આપતા કહેવાય. તો આવી આપતા વ્યક્તિ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે, જેમાં એને કોઈનો પોતાનો સ્વાર્થ નથી. એટલે આ જે હેતુ કીધો છે આયુર્વેદનો એ સ્પષ્ટ છે કે માત્ર ને માત્ર ધર્મ, અર્થ, સુખ ને સાધન એ આપણે મેળવવા માટે છે. અને આ મેળવવા માટે દરેકે પ્રયત્ન કરવો. જેને સુખ જોતું એને, દુઃખ જોતું એને નહીં કરવાનું. તો હવે આ સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિનું કુળ જોઈને ત્યારે ખબર પડે કે એ વ્યક્તિ કેવો છે. એમ આપણે જે અત્યારે વિદ્યા શીખવા જઈ રહ્યા છે, આ વિદ્યા શું વસ્તુ છે અને ક્યાંથી આવી, આપણા સુધી ક્યાંથી આવી, તો આપણને ખ્યાલ આવશે કે આ વિદ્યા કેવી છે. તો બ્રહ્મા સ્મૃત્વા, બ્રહ્માએ સ્મરણ કર્યું, બ્રહ્માએ સ્મરણ કર્યું. બ્રહ્માએ બનાવ્યું નથી, આયુર્વેદ બ્રહ્માએ બનાવ્યું નથી, એને સ્મરણ કર્યું છે. અને સ્મરણ કોનું કરવામાં આવે કે જે વસ્તુ કાં તો તમે જોયેલી હોય, કાં તમે અનુભવેલી હોય, કાં સાંભળેલી હોય, તો જ તમને સ્મરણ થાય. બાકી તો સ્મરણ તો ન થાય. કાં તમે અનુભવેલી હોય, કાં જોયેલી હોય, કાં સાંભળેલી હોય એમ. તો બ્રહ્માએ સ્મૃત્વા, બ્રહ્માએ સ્મરણ કર્યું.
જો બ્રહ્માએ આયુર્વેદની રચના કરી એવો શબ્દ નથી. એનો અર્થ એવો થયો કે બ્રહ્મા પહેલાય આયુર્વેદ તો હતું જ, એના સિદ્ધાંતો તો હતા જ. તો આયુર્વેદ એ સનાતન જ્ઞાન છે, વિદ્યા છે, એ કોઈ ઉત્પન્ન કરવામાં નથી. બ્રહ્મા સ્મૃત્વા, બ્રહ્માએ સ્મરણ કર્યું. હવે બ્રહ્મા શબ્દને ઓળખવો અને સમજવો પણ એક બહુ મહત્વની વસ્તુ રહી. આપણે બ્રહ્માને એ રીતે ઓળખીએ છીએ કે આપણા 100 વર્ષ ને પછીના એટલા યુગો ને પછીના એટલા યુગો ને આટલા યુગો બદલે, પછી એક કાળ થઈને એટલું બદલે, પછી એટલું થઈને એના પછી એટલા ઇન્દ્ર થઈને, ઇન્દ્ર પછી એટલા પેલા થઈને, ત્યાર પછી આવા બ્રહ્મા થઈને, આવા અને બ્રહ્મા થાય ત્યારે એક યુગાંતર, આવું બધું આપણને ખબર છે. તો બ્રહ્માની પદવી એ પણ કોઈ નાની. હવે આપણા ગામમાં ખાલી એક નાની શેરીનો મંત્રી હોય, પ્રમુખ હોય, તો એનામાં શેરીમાં કંઈક બીજા કરતા વિશેષ ગુણો હોય. ગામનો પ્રમુખ હોય, શહેરનો પ્રમુખ હોય, રાજ્યનો પ્રમુખ હોય, રાષ્ટ્રનો પ્રમુખ હોય, પૃથ્વીનો પ્રમુખ હોય, તો બીજા કરતા વિશેષ લક્ષણો હોય. તો આ તો આવા અનેક પૃથ્વી જેવા ખંડો, એ બધાયનો શ્રેષ્ઠ જે હોય એ વ્યક્તિ, એ બ્રહ્મા, એની પાત્રતા આપણે ખાલી કલ્પના કરવાની. અને એણે પાછું સ્મરણ કર્યું, અને એની નીચેના બધા પોતાની પ્રજા છે, પોતાના સંતાનો છે, એવા ભાવથી, પ્રોપર ભાવથી એમણે આપ્યું છે. કઈ રીતે આપ્યું છે? કે જેવી રીતે ગાય એનું વાછરડું જોઈ અને એના આંચળમાં દૂધ આવી જાય, માન એના બાળકને જોઈને છાતીમાં દૂધ આવી જાય, એમ આવી વ્યક્તિઓ પોતાની પ્રજા માટે, જિજ્ઞાસુઓ માટે આ જ્ઞાનનું અવતરણ કરે છે. એને આયુર્વેદ જ્ઞાન કહ્યું છે. બ્રહ્મા સ્મૃત્વા, બ્રહ્માએ સ્મરણ કર્યું. બ્રહ્મા સ્મૃત્વા આયુષો, આયુષ એટલે આયુષની વિદ્યા, જીવન વિદ્યા, જીવન કેમ જીવવું એની વિદ્યા, એનું સ્મરણ કર્યું. બ્રહ્મા સ્મૃત્વા આયુષો પ્રજાપતિ અધિગ્રહે. પ્રજાપતિ એટલે દક્ષ પ્રજાપતિ. બ્રહ્માએ આ જ્ઞાન કોને આપ્યું? દક્ષ પ્રજાપતિને આપ્યું. દક્ષ પ્રજાપતિ અધિગ્રહે, એને કોને આપ્યું? ઇન્દ્રને આપ્યું. બ્રહ્મા સ્મૃત્વા આયુષો પ્રજાપતિ અધિગ્રહે સ અશ્વિનવતઃ સહસ્ત્રાક્ષમ. ઇન્દ્રિય જ્ઞાન કોને આપ્યું? અશ્વિની કુમારોને આપ્યું. સ અશ્વિનો તો સહસ્ત્રાક્ષમ, તે અશ્વિનોએ ઇન્દ્ર કોને આપ્યું? સહસ્ત્રાક્ષમ એટલે હા, બ્રહ્મા સ્મૃત્વા આયુષો પ્રજાપતિ અધિગ્રહે સ અશ્વિનો તૌ સહસ્ત્રાક્ષમ તે અત્રિ પુત્રાદિકાન મુનિ. એણે ઇન્દ્રને આપ્યું, અશ્વિની કુમારે ઇન્દ્રને આપ્યું. ઇન્દ્રએ ભારદ્વાજ વગેરે જે આત્રેય છે, અત્રિના પુત્ર ધન્વંતરી વગેરે, એને જ્ઞાન આપ્યું. અને આ જ્ઞાન એ લોકોએ સત્રિપુત્રાદિકાન તે અગ્નિવેશાદિકાસ્તેસ્તુ, એમણે અગ્નિવેશ આદિ ઋષિ મુનિઓને આપ્યું. આ અગ્નિવેશ, ભેળ, જાતુકર્ણ, પારાશર, હારિત, આ બધા ઋષિઓ હતા. એવા હજારો લાખો ઋષિઓ મુનિઓને આ જ્ઞાન આપ્યું. આ બધા જે પરંપરા અત્યાર સુધી આપણે સાંભળી, આ બધા હજારો લાખો વર્ષ જીવનારા અતિ બુદ્ધિશાળી, અતિ સ્મૃતિવાન વ્યક્તિઓ હતા. સર્જનની પરાકાષ્ઠાવાળા ઋષિમુનિ. તો એ જ્ઞાન આ બધા ઋષિમુનિ પાસે આવ્યું. તો અત્યારે મારી તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન કોઈ પાંચ ચરક સંહિતા હોય, અષ્ટાંગ હૃદય હોય, સુશ્રુત સંહિતા હોય, શારંગદર્શ અલગ અલગ હોય. તો આપણી પાસે તો 6 થી 8 સંહિતાઓના સામાન્ય રીતે નામ છે. પણ
હજારો લાખો ઋષિ મુનિઓને આ જ્ઞાન આપ્યું અને બધાએ પોતપોતાની રીતે શાસ્ત્રોની રચના કરી. એટલે આ જ્ઞાન સીમિત નથી. તમે પૂરા વિશ્વમાં ફરો તો દરેક જગ્યાએ આયુર્વેદ જીવન છે. તમે અમેરિકામાં જાવ તો ભલે, આફ્રિકાના જંગલમાં જાવ તો ભલે, આસામમાં જાવ તો ભલે, ડાંગ આવામાં જાવ તો ભલે, ખેડૂતને ઘરે જાવ તો ભલે, બ્રાહ્મણની ઘરે જાવ તો ભલે, વાણિયાને ઘરે, કોઈ પણ જગ્યાએ જાઓ તો આયુર્વેદ ધબકતું છે. એના સ્વરૂપો અલગ અલગ છે. દક્ષિણ ભારતમાં જાવ તો સ્વરૂપો અલગ. કારણ કે દરેક ઋષિ મુનિઓએ આ આયુર્વેદને સાંભળ્યો. સિદ્ધાંતો એક, પણ એમણે એપ્લાય અલગ અલગ રીતે કર્યું. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો 10 કે 20,000ની વસ્તીનું શહેર હોય, તાલુકો હોય, તો 15 વૈદ બેઠા હોય. 15 વૈદ પોતાની અલગ અલગ રીતે ચિકિત્સા કરતા હોય આયુર્વેદની, અને પાછા બધાના પરિણામ ખૂબ સારા બતાવે. તો દરેક ઋષિ મુનિઓએ શીખવું અને અનેક શાખાઓમાં ફેલાણું. કેટલું? અનેક શાખાઓમાં ફેલાણું. 1-2 શાખામાં નહીં, અનેક શાખાઓમાં આ ફેલાણું. એમાં સંતાન શબ્દ આવે કે જે ખૂબ અનંત કાળ સુધી ખૂબ બધું વિકાસ ને વિસ્તાર પામે એવું આ જ્ઞાન કોઈ એક શાખી નથી. તમે બ્રાહ્મણની ઘરે જમો, પટેલની ઘરે જમો, હરિજનને ઘરે જમો તો બધાની જમવાની રીત અલગ અલગ. તમે જોજો, બધાની પૂજા કરવાની રીત અલગ અલગ, બધાના ઘરની રચના અલગ અલગ, બધાના કપડાં અલગ, બધું અલગ અલગ. તો દરેક જગ્યાએ આયુર્વેદ ફેલાવ, અલગ અલગ ફેલાવ. તો આયુર્વેદ બહુ શાખી છે. તમે ડાંગમાં જાઓ, ડાંગમાં જે ડિલિવરી કરે બેનો, ડિલિવરી પહેલાંના એના નિયમો, ડિલિવરી વખતના અને પ્રસૂતિ પછીના નિયમો ડાંગના જુદા હોય. એ જ ડાંગને તમે પાછા આસામમાં આદિવાસીમાં હોય જાઓ એના નિયમો જુદા હોય. એને પછી તમે કાઠિયાવાડમાં જો તેના નિયમો અલગ હોય. એને તમે પાછા ઉત્તર ગુજરાતમાં લેજો, અલગ અલગ. તો આયુર્વેદ બહુ શાખી રીતે પ્રચાર પામ્યું. જેવો પ્રાંત, જેવી પ્રજા, જેવું કુળ, જેવી જ્ઞાતિ, જેવો વિસ્તાર, જેવો ધર્મ, જેવા માણસો, જેવી આબોહવા, એ પ્રમાણે ઋષિ મુનિઓ એને સેટ. એટલે આયુર્વેદ તમે આપણે વિચારી એવું કોઈ નાની સૂની શાખાવાળું કે એક ડાળીવાળું કે 5 પાંદડાવાળું નથી. એટલા માટે કે બહુ સરસ વાત કરી કે આયુર્વેદનો વૈદ કેવો હોવો જોઈએ. આયુર્વેદનો વૈદ કેવો હોવો જોઈએ. શું કામે કેવો હોવો જોઈએ? કે હું તમને કહું છું એના કરતાં 1000 ગણું ચરક ઋષિએ ચિંતન કર્યું. ત્યારે એને ખબર પડી કે આ જ્ઞાન ઘરમાં બેઠા મળવાનું નથી. એટલે આયુર્વેદના વૈદે ડુંગરે જવાનું, આદિવાસી પાસે જવાનું, વૃદ્ધો માણસો પાસે જવાનું, ગોવાળો પાસે જવાનું, ભરવાડો પાસે જવાનું, જે લોકો જ્ઞાની છે એની પાસે જવાનું અને એની પાસે શિષ્ય ભાવે થઈ અને જ્ઞાન મેળવે. ગામનો એક ભરવાડો હોય તો એની પાસે પણ શિષ્ય ભાવે બેસવાનું. ગામની એક વૃદ્ધ માતા સુયાણી હોય તો એની પાસે પણ શિષ્ય ભાવે જઈને આ જ્ઞાન શીખવાનું. જે વિદ્યા આવી રીતે તમને બધી જગ્યાએ જ્ઞાન મેળવવા માટેની છૂટી આપે એ જ્ઞાન બેસ્ટ. જે જ્ઞાન તમને બાંધે કે ભાઈ ત્યાં તારે શીખવા નહીં જવાનું, એ જ્ઞાન અધૂરું, એ જ્ઞાન પૂરું નહીં, એ વિદ્યા શાખા ઉપમંડળ કહેવાય. એમાં સત્યતાનો કિનારો હોય, બોર્ડર હોય. જ્યારે અહીંયા તો તમને છૂટી આપી દીધી કે તમારે બહુઆયામી થવાનું. કારણ કે આ તો લાખો શાખાઓથી ફેલાયેલું આયુર્વેદ છે. એમાં તમે એક જગ્યાએ બેસીને એક વ્યક્તિ પાસેથી નહીં શીખી શકો. તમે અહીંયા પણ શીખો છો, ત્યાં પણ શીખો છો, ત્યાં પણ શીખો છો. તો દરેક જગ્યાએ શીખો તો તમે આયુર્વેદ ભણી શકો. એટલા માટે તો આયુર્વેદના વૈદના ગુણો કીધા. વૈદના ગુણો કેવા હોવા જોઈએ? દક્ષ, તીર્થાર્થ, શાસ્ત્રાર્થો, દ્રષ્ટ, કર્મ, શુચિ, વિષય. આ 4 ગુણો છે ને વૈદમાં હોવા જોઈએ. એમાં દક્ષ એટલે પ્રવીણ હોવો જોઈએ, ચપળ હોવો જોઈએ, કામ કરવામાં સમય પ્રમાણે, દર્દીને ઓળખીને એની બધી સ્થિતિ પ્રમાણે કામ કરવામાં કુશળ હોવો જોઈએ.
તીર્થાર્થ શાસ્ત્રાર્થો દ્રષ્ટકર્મા અનેક જગ્યાએ જઈને એને જ્ઞાન મેળવેલું. જો બહુ સરસ આ એક શબ્દ બહુ છે. એક જગ્યાએ બેસીને ખૂબ બધી જગ્યાએ જઈને એને જ્ઞાન મેળવેલું હોય. દ્રષ્ટકર્મા હા, અને એક કર્મ એને અનેક વખત કરેલું હોય એ વૈદ. તો આ વૈદના ગુણો આપણને આખી એક જે લિંક આવે છે એ પ્રમાણે આવો રીતે જે શીખતો હોય ને કરતો હોય એ વૈદ આ પરંપરાને યોગ્ય છે, એને પાત્ર છે. બાકી 10x10ની વયડી બેસી જાય સવારથી સાંજ સુધી તો એનામાં આવા લક્ષણોના જેવા આપણને આ ઋષિમુનિઓ કીધે આવ્યા. એટલે જ્ઞાન મેળવવા માટે આપણને જે આ પરંપરા મળી છે એ પરંપરા બહુ સાખી છે. અને ચરક સંહિતાની બહુ સરસ મજાની વાત એક બહુ સરસ કરી છે કે આ જે ચરક જે ગ્રંથ છે, આ ગ્રંથ ની અંદર જ્ઞાન છે. એ જ્ઞાન પૂરા બ્રહ્માંડમાં જે જ્ઞાન છે ને એ જ્ઞાન આની અંદર છે. બધું જ્ઞાન આની અંદર આવી ગયું. તમામ પ્રકારના દર્શન શાસ્ત્ર આવી ગયા, જ્યોતિષ શાસ્ત્ર આવી ગયું, બધું આવી ગયું. જે બીજે જ્ઞાન છે બધું જ્ઞાન આની અંદર છે, પણ ઘણું બધું જ્ઞાન એવું છે આમાં કે જે આમાં છે બીજે નથી. આ કોણ બોલે છે? આપત વ્યક્તિ બોલે છે. અને આપત વ્યક્તિ ખોટું કોઈ બી ન હોય. એટલે આપણે જે જ્ઞાનને શરણે થવા જઈ રહ્યા છીએ, આ જ્ઞાન આટલું પરોપકાર માટે આપણા સુધી આવેલું છે. અને આ જેવું છે એવું આપણા સુધી આવ્યું એ હું તમને કહું તો આપણી પરંપરા હું તમને કહી શકું કે અગ્નિવેશાદી ઋષિ મુનિઓ તો આવ્યા, પણ આપણે જોયું તો નાનભટ્ટ ગઢડાવાળા, આપણે બાપાલાલ વૈદ, પ્રજારામ રાવળ, આ બધાએ આપણી ત્રીજી ચોથી પેઢીએ આપણા આ ગુરુઓ છે. એટલે શાશ્વત જેવું આયુર્વેદ છે એવું મને તમને મળી રહ્યું છે. એટલે આપણે ભગવાન ધન્વંતરીને ખૂબ ખૂબ અહોભાવથી પ્રાર્થના કરીએ, આભાર માનીએ કે આપણને આ પરંપરાના, આ ગુરુ પરંપરાના આપણને શિષ્ય બનાવ્યા અને એના માટે નિર્ભેળ જેવું છે એવું આયુર્વેદ સમજાવવા માટે આપણને પ્રેરિત કર્યા છે. તો આ જ્ઞાન મેળવવાનો આપણો હેતુ આપણી જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે, ધર્મ અર્થ આ બધું પ્રાપ્ત કરવા માટે, અને જે આપણને મળ્યું બીજાને આપવા માટે. વૃક્ષ વાત કરી, એક બીજનો ઉપયોગ કરે ફાડે અને લાખો કરોડો બીજ આપે, એમ મારીને તમારી આજે ફરજ છે કે જે એવું છે એવું આપણે અનેક વિસ્તારમાં પ્રસાર ને પ્રચાર માટે લગાડીએ. આ આપણી એક નૈતિક ફરજ છે. સામાન્ય રીતે આપણે પોતા માટે કામ કરતા હોય તો થાક લાગે. આપણા દીકરાના મેરેજ હોય તો આપણને થાક લાગે. બીજાના દીકરાના મેરેજ હોય ત્યાં જવું તેમાં થાક ન લાગે. આપણા ઘરના કામ કરતાં ત્યાં 10 ગણું કામ કરો તોય ત્યાં થાક ન લાગે. સમજાય તમને? એમ આ આયુર્વેદ જો આપણા માટે માત્ર શીખશું તો થાક લાગશે, તો ભાર લાગશે. પણ આપણે તો બીજા માટે શીખવું છે એટલે ભારરૂપ નહીં હોય. આપણે બીજા માટે શીખવું એટલે ભારરૂપ નહીં હોય. તો જ્યાં હેતુ બદલો તો ન્યાયની અસર બદલી જાય છે. તો આયુ કામય માનન ધર્મ અર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધય પરમ આદર બ્રહ્મા સ્મૃત્વા ત્યાંથી લઈ અને આપણા સુધી અવતરણ કર્યું. હવે ત્યાંથી આગળ જે યાત્રા છે એ યાત્રા એવી છે કે આયુર્વેદના જે વિભાગો આપણા માનવ શરીર માટે છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરેલા છે. આયુર્વેદના સિદ્ધાંતો જો સમજી લેવા, અત્યારે આપણે 6 મહિના, ઓછામાં ઓછા 6 મહિના આયુર્વેદના સિદ્ધાંતો ઉપર વાતો કરવી પડશે. સ્કૂલમાં નાના બાળકને બેસાડીએ તો એ બાળકને એકડો બગડો તગડો ચોગડો 10 સુધી શીખવા માટે ઓછામાં ઓછા 2, 4, 6 મહિના લાગે. ઓલો ઉતાવળ કરે ને તો શિક્ષક પાછો ખેંચે, તું પેલા બગડો પાકો ખાય.
ઘણીવાર ઘણા છોકરા ઉતાવળ કરવા માંડે, જોઈને 11 શીખવા માંડે તો પાછો ખેંચે પૂછવું પકડી, એ તો પેલા બગડો પાકો કર, તગડો પાકો કર. એ બરાબર પાકું થયું પછી ખબર છે, પછી તો લાખો કરોડો સુધી એ લખી શકે, ભણી શકે. એમાં આપણે ઓછામાં ઓછા 6 મહિના સિદ્ધાંતો શીખવામાં જશે કે આયુર્વેદ કયા ઉપર ટકેલું છે. આમ તો બહુ જાજો સમય લાગે શીખવામાં, બહુ જાજો. 6 મહિના તો શક્ય નથી. પ્રયત્ન કરીશું 6 મહિનામાં આ સિદ્ધાંતો આપણે રિપીટ કરી શકીએ. અને 6 મહિનામાં સિદ્ધાંતોની વાતો તો કરી શકાય કે દર વખતે જે હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક બરાબર કરો તો 6 મહિનામાં આવશે સિદ્ધાંતો. નહીં તો આપણે ઘણીવાર જઈએ તો એમ કે હું નકરો માણેક થમની જેમ બેઠો છું. માણેક થમની જેમ બેઠો હોય એટલે શું હોય કે માણેક થમ ખાલી સાક્ષી હાજરી રૂપે હોય. માણેક થમ બીજું કાંઈ લગ્ન વખતે બીજું કાંઈ કરતો ન હોય. ફાયદો કન્યાને એક વરને થાય, ઘર એનું બંધાય, એ બધું થાય, પણ આ એમનો નવરો બેઠો માણેક થમ. ઉપયોગ કોનો કરે? માણેક થમનો. માણેક થમનો ઉપયોગ કરીને ઓનું ઘર વસી જાય. એમ આપણે માણેકથમ તરીકે ન આવી, વર કે કન્યા તરીકે આવી અને આપણે આપણું કામ સિદ્ધ કરી દઈએ એવા હેતુ માટે એ હોમવર્ક કરવાનું. ઘરે ગયા પછી 15 દિવસનું જે કાર્ય છે એ ચિંતન મનન આથી જે કહેવામાં આવે એ હોમવર્ક કરીશું તો જેવું છે એવું આયુર્વેદ એનું સુખ આવશે. સુખ તો આવે. તમે બળદને જોયા, ગાયને જોઈ, ખાધા પછી વાગોળતા હોય, એ ખાતી વખતે હોય ને, તમે ખાતી વખતે એનું માર્કિંગ કરજો, એની સ્થિતિ જોઈજો, એની આંખની, કાનની, મોઢાની. એ ખાતા હોય તો એ ઘાસમાં 50 વખત એને મોઢું ખાધું હોય ને તો ઊંઘીને ઘાસ ખાય. ખાતી વખતે બહુ જાગૃત ને એલર્ટ હોય, બરાબર. ખાતી વખતે એની ઇન્દ્રિયોની સ્થિતિ તમે જોશો તો તમને ખબર પડશે કે આ પ્રાણી કઈ રીતની સંવેદના અનુભવે. ખાતા પછી તમે જ્યારે વાગોળતું હોય ત્યારે તમે એની આંખો જોવો, એનો કાન જોવો, એનું મોઢું જોવો, ત્યારે એની સ્થિતિ અલગ હોય. જોકે આપણે એવું કોઈ જોયું જ નથી, પણ જ્યાં સુધી આ બધું જોવાની દ્રષ્ટિ આપણામાં નહીં કેળવાય ત્યાં સુધી આત્મનિરીક્ષણ નથી થવાનું. આત્મનિરીક્ષણ કરવા માટે પહેલાં બહારનું નિરીક્ષણ કરવું પડે. બિલાડાને આળસ મરડતા જુઓ, કૂતરાને આળસ મરડતા જુઓ, સવારમાં કૂતરા રમતા હોય એ તમે જુઓ, ખિસકોલીની સ્ફૂર્તિ તમે જુઓ, કાબરના કલકારા તમે જુઓ, વૃક્ષોના પાંદડાનો અવાજ જુઓ. એમાં ચોમાસામાં પીપળાના પાનનો જે અવાજ આવતો હોય પવનમાં અને કોઈ વાજિંત્રથી ઓછો ન હોય, આવું ઝીણું માર્કિંગ જ્યારે આપણે પ્રકૃતિનું કરવા માંડીએ ત્યારે આપણે જે અહીંયા હોમવર્ક કરવા જઈ રહ્યા છીએ એ હોમવર્ક બરાબર કરી શકીએ. અત્યારે સ્કૂલોમાં જે હોમવર્ક કરવામાં આવે છે એ ગોખવામાં આવે, જેમાં બુદ્ધિ કાંઈ લગાડવાની નથી, એમાં સંવેદના ભેળવવાની નથી, બીજું કાંઈ અનુભવવાનું નથી. એક કેસેટની જેમ ગોખી નાખવાનું, પાકું કરવાનું. એટલા માટે બાળકો ભણતા થાકી જાય છે, કારણ કે એનો સ્વાદ મળતો નથી. પણ જેમ ગાય બળદ ખાધા પછી વાગોળે અને એનો આનંદ આવે છે, એમ આપણે આ શીખ્યા પછી જે હોમવર્ક કરીએ, જે ચિંતન કરીએ, જે મનન કરીએ, જે દર્શન કરીએ, જે પરીક્ષાઓ કરીએ, તો એક અલગ પ્રકારની આપણામાં સુગંધ આવશે, એનું સુખ આવશે, એનો આનંદ આવશે. આનું કે મીટર ન હોય, પણ એ આપણે ખુદ અનુભવી શકીશું. જે વ્યક્તિ જેવો છે એવો બીજાને પોતાના જેવો બનાવી શકે, એનાથી ઊંચો ન બનાવી શકે કદાચ, પણ પોતાના જેવો તો બનાવી શકે એવી ક્ષમતા તો હોય. એટલે આપણે આપણામાં જેટલી ક્ષમતા છે એટલી ક્ષમતા આપણે સાથે સાથે આ નિરીક્ષણમાં કરીશું. આપણું પહેલું સ્ટેજ આવશે નિરીક્ષણમાં. આપણા પોતામાં જોવાનું, આજુબાજુમાં પશુ પક્ષી પ્રાણી મનુષ્યો એમાં આપણે જોવાનું, થતા ફેરફારો પરિવર્તનો એમાં આપણે જોવાનું. પછી ધીમે ધીમે સમજાવવા મળશે. આયુર્વેદ
ખાલી માણસો માટે જ કીધેલું છે એવું નથી. એમાં એવું કીધું કે જે અહીંયા છે એટલે બહારથી બધું જ્ઞાન આમાં છે. ઘણું બધું જ્ઞાન એવું છે જે બીજે નથી. એનો અર્થ એવો થયો કે તમામ જ્ઞાન આવી ગયું. એનો અર્થ મનુષ્યની તમામ પ્રકારની સારવાર આવી ગઈ. પશુ પક્ષી પ્રાણીની તમામ પ્રકારની સારવાર આવી ગઈ. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એની તમામ પ્રકારની સારવાર આવી ગઈ. સૂર્ય ચંદ્ર રાહુ કેતુ નક્ષત્રો એની સારવાર આવી ગઈ આયુર્વેદમાં. કોઈ ગ્રહ બીમાર પડે, સૂર્ય બીમાર પડે, ચંદ્ર બીમાર પડે તો એની સારવાર તમે કરી શકો એવું જ્ઞાન આયુર્વેદમાં છે. હું બોલું સમજાય છે? સંભળાય છે પણ સમજાતું નથી, કારણ કે આપણું મગજ એવડું નથી. તમે અહીં બેઠા બેઠા સૂર્યને તાવ આવ્યો હોય તમે રિપેર કરી શકો એવું કંઈ તમને સમજાય નહીં. શબ્દો હમણાં સમજાય નહીં. આ ઈ જ્ઞાન છે. એટલે આ જ્ઞાન બહુ ભારે છે. બહુ ભારે એટલે પાત્રતા બહુ કેળવીએ ને ત્યારે આપણું ખોટું 1% જો સહન કરે તો બહુ સારું કહેવાય. ગંગાજીને જો પાત્રતા છે, શંકર ભગવાનની પાત્રતા એવડી હતી ને, ગંગાજીને એમ થયું કૂદકો મારી અને તરત બહાર નીકળી જાય, ઘૂસવાઈ ગયા અંદર. બહાર નીકળવું અઘરું પડી ગયું હતું ગંગાજીને શંકરની જટામાંથી. જ્યારે આ જ્ઞાન એના જેવું જ છે. પણ આ જ્ઞાન જો આપણી પાત્રતા હોય તો જ પટે. આના માટે આપણે કાંઈ ન કરી શકીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જ્ઞાન જેવું છે એવું સમજવા માટે, પામવા માટે, જ્ઞાન મેળવવા માટે આપણને ભગવાન પાત્ર બનાવજો. એટલી પ્રાર્થના આપણે નિયમિત કરવાની. તો આપણામાં ધીમે 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 ધીમે, કારણ કે હું તમને એમ કહું ભાઈ હાથથી બીમાર પીડ્યો છે ને સારવાર કરવી છે એટલે તમને અઘરું લાગે ને. આપણે તો માણા ડોક્ટર, આપણે થોડી હાથથી સારવાર કરી કેમ લાગે ને. આમાં તો એ કીધું આયુર્વેદ કોઈ એકાંગી નથી, સર્વાંગી છે. એનો અર્થ એમાં બધું છે. એક કેળ બીમાર પડી હોય, કેળ, તો એની સારવાર આમાં છે. બાવળ બીમાર પડ્યો તો આની સારવાર છે. ઘાસમાંથી દૂધ અને દૂધમાંથી માખણ ને માખણમાંથી ઘી એ બનાવવાની મેથડ પણ આમાં છે. એક માટી એમાંથી ધાતુઓ, હીરા માણેક મોતી, એનું વિજ્ઞાન પણ આની અંદર છુપાયેલું પડ્યું છે. એટલે આ કોઈ નાની સૂની શાખાની વાતો કરવા જઈ રહ્યા નથી. અને આપણું મગજ અત્યાર સુધી આવડું નાનું છે. આવડી મોટી વાત આવડા મગજમાં સમજાવવી બહુ અઘરી છે. પહેલાં તો હું જે સમજું છું એ મારે તમને સમજાવવું અઘરું. બીજું, મને કાનમાં દુખે છે એ મારે શબ્દો દ્વારા તમને સમજાવવું બહુ અઘરું. કેમ સમજાવવું કયો? મને કાનમાં દુખે છે તમે અમુક અંશે સમજી શકો, પણ એવો અનુભવી તો ક્યારેય ન શકો. એમ આ જ્ઞાન આવડું મોટું, આટલું ગાઢ છે. હવે મારા શબ્દોને તમે થોડુંક સમજી શકો, પણ આમ મગજમાં ન બે. એટલે આમાં બહુ અજ્ઞાન હોય. વાયુ પિકઅપ એવું નથી ભાઈ. તો આપણે અલ્પ બુદ્ધિવાળા, અલ્પ સ્મૃતિવાળા, અલ્પ આયુષવાળા આવી વ્યક્તિએ આવડું મોટું જ્ઞાન મેળવવા માટે કેટલાય જન્મો લઈને તોય આ પ્રાપ્ત ન થાય. તો એ જ્ઞાન ચરક, સુશ્રુત વગેરે ઋષિમુનિઓએ બહુ દયાભાવ કરી અને નાના નાના ગ્રંથો બનાવ્યા. એ બધા ગ્રંથો થઈને 1 લાખ શ્લોકમાં આવ્યા. એ નાનામાં નાના છે 1 લાખ શ્લોકમાં આવ્યા. એટલે તોય હવે હજી તો આપણે 1 લાખ શ્લોકો કેદી ભણી રહી, કેદી યાદ રહી, કેદી રહી. તો એમાંય પાછું દયા આવી વાઘભટ્ટને. તો એણે આ બધું ભેગું કરી અને અષ્ટાંગ હૃદયની અંદર અવતરણ કર્યું. હવે આપણે કઈ, હવે આપણે પાછા શોર્ટકટ વાળા રહ્યા. એમાંય પાછું હવે એને એમ છે કે હાલોનભાઈ તો ખાસ તમે સમજી શકો એ રીતે. તો આખું અષ્ટાંગ હૃદય, પેલા આખું આયુર્વેદ છે એ આમાં લીધું, એને પછી પાછું અષ્ટાંગ હૃદયની અંદર લીધું. આ અષ્ટાંગ હૃદયની અંદર પણ આખું અષ્ટાંગ એટલે આખું આયુર્વેદ
એક સૂત્ર સ્થાનની અંદર આવી ગયું. સૂત્ર સ્થાન એટલે માળાના મણકાની જેમ એક પછી એક મણકો તમે ફેરવતા જાવ ને જેમ મેરું આવે એમ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય એવું સૂત્ર સ્થાન નામનું એક સ્થાન જેવા આ અષ્ટાંગ હૃદયના સૂત્ર સ્થાનના અલગ અલગ જે સ્થાનો છે એમાંનું એક સૂત્ર સ્થાન બને છે. અને આ સૂત્ર સ્થાનની અંદર 30 અધ્યાય એવા. આ 30 અધ્યાયમાં પણ હવે આપણે આખી કેદી ભણી રહેવું. અમે એમાંના એક જ વિદ્યાર્થી આ જૂની બેન એક બે બેઠા છે આમાં કે 5 વર્ષથી અમે આયુર્વેદનું અધ્યયન કરીએ છીએ. હજી સૂત્ર સ્થાનનો સ ચાલુ થયો નથી. હજી 5 વર્ષથી શીખીએ છીએ અમે સાથે મળીને, તો સૂત્ર સ્થાનનો સ ચાલુ નથી થયો. અને જેમ જેમ શીખતા જાય છીએ એમ અંદરથી એમ થાય કે મને કાંઈ આવડતું નથી, મને કાંઈ આવડતું નથી. ને આ બહુ મોટું મોટું લાગતું જાય છે. તો તમે કલ્પના કરો કાંઈ બધું કેવું હશે. અને નિષ્ઠાથી ભણીએ છીએ પાછા. કોલેજમાં ખાલી સુપરફિશિયલ બહુ નિષ્ઠાથી ભણીએ છીએ. તો એવા જ્ઞાનને માર્ગે આપણે જઈ રહ્યા છીએ કે જેમાં અનેક શાખાઓમાં વિસ્તરેલું જ્ઞાન પડ્યું છે. આ જ્ઞાન આપણે મનુષ્યો માટે, પશુ પક્ષી પ્રાણી પૃથ્વી પર્યાવરણ બધા માટે ઉપયોગી થાય એવું જ્ઞાન નાનું સોનું જ્ઞાન નથી. આ નાની એવી ખોપરીમાં આવે એવું જ્ઞાન નથી. એટલા માટે આપણે શંકરાચાર્યની જેમ વિનમ્ર થઈ અને ઝીરો થઈ જવું પડે કે ન તાતો ન માતા ન બુદ્ધિ ન દાતા. એટલે હું કાંઈ નથી, મારામાં કશું જ નથી. મને પૂજા કરતા આવડતી નથી, મને મંત્ર આવડતો નથી, મને સ્તોત્ર કાંઈ આવડતું નથી. હવે શંકરાચાર્ય જેવો વિદ્વાન પુરુષ એ જો અભિમાન રહિત થઈ જતો હોય અને એ એટલું શૂન્યમાં પ્રવેશી જતો હોય તો આપણને તો કાંઈ આવડતું નથી. અને આવડા મોટા જ્ઞાન માટે આપણે ભેગા થઈ રહ્યા છીએ. ઓગળી જવું જોઈએ. ખરેખર ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ આપણે હંમેશા કે ભગવાન તું અમને આ જ્ઞાન માટે પાત્રતા અપાવજો, નિર્મળતા અપાવજો, નિરાભિમાનતા અપાવજો, સરળતા અપાવજો, સમર્પણ ભાવ આપજો. એના વગર આ જ્ઞાન શક્ય જ નથી. આ જ્ઞાન મેળવવા માટે હું બોલ્યો એ ગુણો બહુ જરૂરી તો જ આવે. સરળતા જોઈએ, સમર્પણ ભાવ જોઈએ, નિરાભિમાનતા હોવી જોઈએ, સાતત્ય જોઈએ. વિદ્યાર્થીઓના લક્ષણો આપ્યા છે. કાકચેષ્ટા, શ્વાન નિંદ્રા, બકત ધ્યાન, આવા બધા લક્ષણો આપ્યા છે. વિદ્યાર્થીના કુતો સુખમ, સુખાર્થીના કુતો વિદ્યા. વિદ્યાર્થીને ચેત ત્યજેદ સુખમ, સુખાર્થીને ચેત ત્યજેદ વિદ્યા. જેને સુખની ઈચ્છા હોય એને વિદ્યા છોડી દેવાની, અને વિદ્યાની ઈચ્છા હોય એને સુખ છોડી દેવાનું. તો આમાં સુખ શબ્દ આવ્યો કે મનને અનુકૂળ પરિસ્થિતિ એને આપણે સુખ કહીએ છીએ. મનને પ્રતિકૂળ પરિસ્થિતિ એને આપણે દુઃખ કહીએ છીએ. તો જ્યાં તમને ભણવાની ઈચ્છા ન થતું હોય, જ્યાં તમને ભણવાની ઈચ્છા ન થતું હોય એ ભણો, એ તમારો સુખનો માર્ગ છે. કારણ કે મનને ગમતું નથી. જે મનને ન ગમે એ વિદ્યા મેળવવાનો રસ્તો છે. આમાં એમ કીધું વિદ્યાર્થીને કુતો સુખમ, એટલે જ્યાં તમારો શોખ કોર્નર ન હોય, સતત તમને જ્યાં બેહવાની ઈચ્છા થાય એવું થાય તેનો અર્થ ત્યાં તમારો વિકાસ અટકી ગયો છે. એટલે આપણે સતત ચિંતન મનન, સતત ચિંતન મરણને સ્મરણમાં રહીએ તો આપણે આ માર્ગે જઈશું. તો આપણે એક શ્લોક આગળ વધ કરી અને પછી આપણે પૂરું કરીએ. કાય બાલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય દ્રષ્ટાન જરાવૃષાન અષ્ટાવંગાની દશ્યાહુ ચિકિત્સા યેસુ સંસ્કૃતા. આ 8 વિભાગો આયુર્વેદના આપ્યા છે. 8 વિભાગો. આપણે કેમ ENT વિભાગ હોય, પછી ઓર્થો વિભાગ અલગ અલગ વિભાગ હોય, એમાં અલગ અલગ વિભાગો આપ્યા છે. એમાં કાય એટલે બાળ રોગો આપ્યા છે. કાય એટલે ચિકિત્સા, એટલે ફિઝિશિયનને આખા શરીરની જે ચિકિત્સા કરે એને કાય ચિકિત્સા કીધું. બાળ એટલે બાળકોના વિભાગ આપ્યો. ગ્રહ એટલે ગ્રહ ચિકિત્સા આપી. ઉર્ધ્વાંગ એટલે આંસળીથી ઉપરના જે ભાગો છે એમાં જે કાંઈ રોગો છે
એનું જે વર્ણન છે, એની જે ચિકિત્સા જે વિભાગમાં કહેવું એને ઉર્ધ્વાંગ ચિકિત્સા કીધી. કાય બાલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય. શલ્ય એટલે સર્જરી, જ્યાં વાટ કાપ ચીર ફાડ કરી અને સારવાર કરવામાં આવે એને શલ્ય ચિકિત્સા કહીએ. કાય બાલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય. શલ્ય પછી દ્રષ્ટાન. દ્રષ્ટાન એટલે વિષ ચિકિત્સા કે જેમાં ઝેર પાછા સ્થાવર અને જંગમ બે પ્રકારના ઝેર હોય. એમાં વનસ્પતિઓ દ્વારા પણ ઝેર હોય, ખનિજો દ્વારા પણ ઝેર હોય, પશુ પક્ષીઓ પણ ઝેરી હોય, એના દ્વારા પણ સાપ વીછી વગેરેથી જે ઝેર હોય. તો આ ઝેરની જે આ વિષની જે ચિકિત્સા અને ગુણધર્મો જે બતાવવામાં છે એને દ્રષ્ટાંત ચિકિત્સા કીધી છે. જરા એટલે ગળપણ. 50-60 વર્ષ પછી જે ગળપણ આવે એની જેમાં ચિકિત્સા આપી છે. અથવા 15 વર્ષ કે 18 વર્ષ કે 20 વર્ષ પછી યુવાનીમાં પણ જેનામાં ગળપણ નામનો રોગ આવી ગયો છે એની જેમાં ચિકિત્સા અને ગુણનું વર્ણન કહેવામાં આવે છે એનું આમાં વર્ણન આવશે. વૃષાન એટલે વાજીકરણ કે જેમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ કરવા માટે શરીર, બળ, બુદ્ધિ, વીર્ય આ બધું પાવરફુલ સક્ષમ કરવા માટે જે ચિકિત્સા બતાવવામાં આવી છે એને વાજીકરણ ચિકિત્સા કહેવામાં આવે છે. તો આ 8 વિભાગની અંદર આયુર્વેદનું વર્ણન કરેલું છે અને અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ પ્રકરણો છે. અનેક ચિકિત્સાના એમાં આયામો બતાવેલા છે, યોગો બતાવેલા છે. પણ મજાની વાત એ છે કે કોઈ પણ અવયવ કે અંગની કે વિભાગની ચિકિત્સા કરો એક જ સિદ્ધાંત લાગુ પડે એ આયુર્વેદની માસ્ટરી છે. પછી આંખમાં દુખતું હોય તો ભલે, પગમાં દુખતું હોય તો ભલે, ઘૂંટણમાં દુખતું હોય તો ભલે, પેટમાં દુખતું હોય તો ભલે, વાયુ પિત્ત કફ 7 ધાતુ પંચમહાભૂત આની બહાર કાંઈ છે નહીં. એટલે સૂત્રાત્મક રૂપે આપણને બહુ સંક્ષેપમાં છતાં ખૂબ બધું જ્ઞાન આપે એવી જો કોઈ વિદ્યા છે એને પ્રાપ્ત કરવા માટે આપણે અલ્પ બુદ્ધિવાળા, અલ્પ સ્મૃતિવાળા, અલ્પ આયુષવાળા આપણને પસંદ કર્યા છે પરમાત્માએ. એના માટે આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણને સતત અને સાતત્યપૂર્વક આ જ્ઞાન મેળવતા રહીએ, આ જ્ઞાન પ્રકૃતિ આપણને આપતી રહીએ એના માટે ભગવાન ધન્વંતને પ્રાર્થના કરીએ, આભાર માનીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સવીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ. કેટલાક આપણે નિયમો કરવા જોઈએ. એક તો ટાઈમે આવી જવાનું, બીજું પ્રશ્નો દરેકે એક પ્રશ્ન લખીને લેતા હોય ફરજિયાત દર વખતે. એની બહુ અસર એ થાય કે આપણું જ્યારે આ વર્ગ પૂરો થાય, વર્ગ પછી પ્રશ્નોત્તરી હોય અને પ્રશ્નમાં ઘણીવાર સાહેબનો પ્રશ્ન હોય